તો ગુજરાતમાં જે રીતે પાછોતરો વરસાદ નોંધાયો છે તેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। રાજકોટમાં વરસાદથી ખેતીને નુકસાન થયું છે। પડધરી તાલુકાના ગામોમાં મગફળી પલળી છે। બાદી ડુંગરકા ગઢડામાં ખેતીને નુકસાન થયું છે તો ખેતરોમાં રહેલા મગફળીના પાથરા પલળ્યા છે। આ સાથે જ કપાસના પાકમાં પણ મોટા પાયે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। તો આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જે રીતે વાત કરવામાં આવે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, જે પાછોતરો વરસાદ નોંધાયો છે, ખાસ કરીને મગફળીના પાકની વાત કરવામાં આવે તો મોટા પાયે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો હાલ ખેડૂતોની વ્યથા શું છે? સીમા, ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો અત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે તેમ કહી શકાય, કારણ કે પાક તૈયાર પાક છે તેમાં પાછોતરો વરસાદ જે વરસ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। એક તરફ અગાઉ જે રીતના વરસાદ વરસ્યો હતો તેના કારણે મોટા ભાગનો પાક છે તે નિષ્ફળ ગયો છે। થોડો ઘણો જે પાક બચ્યો તો મગફળી છે, કપાસ છે, તેમાં પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વાર્યો આવે તેવી સ્થિતિ છે। અત્યારે હું દ્રશ્યો દેખાડીશ, મગફળીના જે દ્રશ્યો જોઈ શકાય છે, આ તમામ મગફળી છે તે હવે નિષ્ફળ ગઈ છે, કારણ કે જે રીતના અગાઉ વરસાદ આવ્યો હતો ને જે તડકો નીકળ્યો હતો તેના કારણે પાથરા રાખી અને ટેકાના ભાવે વેચાય તે માટે ભેજ સુકાવા માટે રાખી હતી, પરંતુ ક્યાંક હવે આ જે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય તેવી સ્થિતિ છે। ખેડૂતો સાથે આપણે વાત કરશું। શું કહો છો, આ વરસાદથી હવે કેવી મુશ્કેલી ખાસ? જે આ કુદરતની કૃપા ક્રોપમાં પરિવર્તિત થઈ ત્યારે ખેડૂતોને જે એના પશુ નિભાવવા માટે જે આ ચારો અને આ મગફળી જે ટેકાના ભાવે વેચવા માટે થોડાક વધારે તાપમાં રાખી અને ભેજ ન જણવે એવા માટે વેચવા માટે જે ખેડૂતોએ પ્રયાસ કર્યા હતા તે અત્યારે આ નિષ્ફળ ગયા છે અને હવે ખેડૂતોને મોટી ખોટ છે। તો અમે સરકારશ્રીને એવું સૂચન કરીએ છીએ કે પશુ નિભાવવા માટે કંઈક ખેડૂતોને સહકાર આપે અને આ મગફળીની ખરીદીમાં પણ ખેડૂતોનો સાથ સહકાર આપે અને રોજ અને ભૂંડના ત્રાસ પણ તમે જોઈ શકો છો। જે રીતના વાત કરીએ, ક્યાં ક્યાં ગામોમાં આ તકલીફ છે? આ તકલીફ અમારે 5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। બાઘી, ડુંગરકા, ગઢડા, અરબાલકા, જે સિઝનમાં આવો વરસાદ ક્યારેય પડ્યો નથી। 5-4, 5-5 ફૂટ સુધી હોંકરા ગયા છે અને સીમ અને ખેતરોના પારા પણ તૂટી ગયા છે। શું કહેશો, આ મગફળી વાવવા એક વીઘે કેટલો ખર્ચો થતો હશે ને હવે આનાથી પાક આ ફાયદો થશે કે સાવ ફેલ જશે? શું કહો? હવે આમાં તો કાંઈ હાથમાં રહ્યું જ નથી। જે હતું થોડા ઘણું એમાં કાઢી નાખ્યું હતું કે જે પાથરા કરી દીધા હતા। હવે એમાં બીજું માથે વરસાદ પડી ગયો તો હવે લેવાનું શું રહ્યું? માલનું નથી રહેવાનું રહ્યું, તો માણા વાહે તો શું જ છે। પશુ માટેનો ઘાસચારો છે તે પણ નિષ્ફળ ગયો છે, કારણ કે જે મગફળી કાઢ્યા બાદ જે ઘાસ હોય છે તે પણ પશુઓને ખવડાવતા હોય છે, પરંતુ ક્યાંક તે પણ નિષ્ફળ ગયો છે। શું કહો છો દાદા, કેટલો ખર્ચો થતો હશે આ વાવવા માટે? વાવવામાં ખર્ચો વીઘે 5 થી 7 હજારનો થાય। વીઘે 3,000 કે 4,000ની મગફળી જોઈ, 2-3 હજારની દવા જોઈ, 5-6 હજારનું વીઘે ખાતર જોઈ, તો એની માટે ખેડૂતને તો બેકારી જ છે। અત્યારે આ પોપટોય કોઈ પણ હાથમાં આવે એમ નથી। જમીનમાં રહી ગયેલો પોપટો સુકાઈ ગયેલો હોય એટલે ઉગી ગયો છે બધોય, અને ઊભા છોડવાય ઊભા થાય ઊભા આમાં નજરમાં મગફળીના, અને ઘાસચારો તો બિલકુલ છે જ નહીં, ખાય જ નહીં માલ। પશુ સૂંઘીને જ મૂકી દે, સૂક વાસ મારે, ખરાબ બાટની વાસ મારે એટલે ખાય જ નહીં। લ્યો, પશુ છે આ પલરેલો ઘાસચારો પણ ન ખાય ને આ તમામ પાક છે તે અત્યારે નિષ્ફળ ગયો છે। પડધરી તાલુકાના મોટા ભાગના જે ગામો છે તેમાં આ પરિસ્થિતિ જોવા મળે। કપાસમાં પણ કંઈક મુશ્કેલી છે, કપાસમાં શું સ્થિતિ છે? કપાસમાં આડા પડી ગયેલા છે, કપાસમાં હીરોનો પ્રોબ્લેમ છે અને અત્યારે એમાં કઈ લેવા દેવાનું છે નહીં, અને કપાસ ઉગી અત્યારે કપાસ ખલેલો ઉગી ગયો આવવામાં આવે છે એવું દેખાય છે। તો જે રીતના વાત કરીએ, મગફળી, કપાસ, આ તમામ પાકમાં છે તે નિષ્ફળ ગયો છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટા ભાગે છે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં જે પાણી ફરી વળ્યા છે તો મગફળી પણ ક્યાંક તણાઈ ગઈને ખેતરોમાં જોવા મળતી। શું કહો છો દાદા, જે પરિસ્થિતિ છે ઘાસચારાને લઈને શું કહેવું છે? આ મગફળીના પાથરા હાવ પલરી અને બધા હળી ગયા, એમાં કાંઈ માલ ખાય એવું નથી, અને પોપટાઈ હળી ગયા, અને આ પાથરા બધે હવે કેદી હલરમાં હાલે એનું કાંઈ નક્કી નથી। તો જે રીતના વાત કરું સીમા, આ જે પાથરા છે હું બતાવવા માંગીશ, જે મગફળીના પાથરા છે ખેડૂતોએ ખેતરોમાં રાખ્યા છે। આ મગફળી કાઢવા માટે હલર ચલાવવું પડે, પરંતુ હલર ત્યારે જ ચાલે જ્યારે તમામ જે પાથરા છે એકદમ સુકાયેલા હોય।
કારણ કે અલગ અલગ મગફળી અલગ થતી હોય છે, ધૂળ અલગ થતી હોય છે, જે ઘાસચારો છે પશુને ખવડાવવા માટેનો તે પણ અલગ થતો હોય છે. પરંતુ જે ભીના પાથરા થઈ ગયા છે તે હવે આ સંપૂર્ણ પાક છે તે ખેડૂતનો નિષ્ફળ ગયો છે. ત્યારે જોવાનું એ છે કે ખેડૂતો ઉપર જે આવેલો કોળિયો છે તે હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાણા છે. જી સીમા. જી આભાર રહીમ સમગ્ર જાણકારી માટે. તો સૌરાષ્ટ્રમાં મગફળીના જે પાથરા હતા તે પલળી ગયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. જે પાછોતરો વરસાદ છે તે કોપ બનીને જગતના તાત પર વરસ્યો છે અને તેની સમગ્ર જે મહેનત છે, કમાણી છે તે પાણીમાં મળી છે.